નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ ધોરણ 8 વિજ્ઞાનની જે એકમ કસોટી 17/2/2024ના રોજ એટલે કે શનિવારના રોજ લેવાની છે તેના માટે ચિંતિત થયા છો? તો આજે આપણે લઈને આવી ગયા છે આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન ધોરણ 8 વિજ્ઞાન માટે જે એકમ કસોટી 17/2/2024ના રોજ લેવાની છે। જો મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરતા, વિડીયોને પણ લાઇક ના કરતા, પણ વિડીયો પૂરેપૂરો નિહાળી લેજો, જોઈ લેજો અને મજા માણી લેજો। તો આપણો પહેલો પ્રશ્ન લખેલો છે કે એવી પરિસ્થિતિના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલો છો। તો બેટ્સમેન દ્વારા ફટકારેલ ક્રિકેટ બોલ અને કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી। એવી પરિસ્થિતિના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પાડેલ બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે। તો પહેલું, પ્લેટમાં રાખેલ લોટના કણને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે, જ્યારે ફોર્મને હાથ વડે દબાવવામાં આવે ત્યારે માત્ર આકાર બદલાશે। આગળ જોઈએ તો આગળ આપણો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે, તો બળ લગાડવું પડે છે। આગળ, એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થને પોતાની તરફ આકર્ષે છે। સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ખાલી જગ્યા પડે છે તો ખેંચવી કે ધકેલવી પડે છે। એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને અપાકર્ષે છે। આગળ આપણે જોઈએ તો એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણછને ખેંચે છે, પછી તે બાણ છોડે છે જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે। આ માહિતી આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। સ્નાયુબંધ, સંપર્ક, બિનસંપર્ક, ગુરુત્વ, ઘર્ષણ, આકાર અને આકર્ષણ। ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે, તેના કારણે તેના આકારમાં ફેરફાર થાય છે। ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ સ્નાયુ બળનું ઉદાહરણ છે। આગળ જોઈએ તો બાણની ગતિની અવસ્થા બદલાવવા માટે જવાબદાર બળનો પ્રકાર એ સંપર્ક બળનું ઉદાહરણ છે। તો મિત્રો આવી રીતે કંઈક તમે પીડીએફ જોઈ શકો છો। હું બધા પ્રશ્નોને વાંચીને સંભળાવીશ નહીં, કારણ કે 41 પેજ છે આવી તો બધું વાંચવા હું જઈ શકું નહીં। તો આવી રીતે કંઈક છે, તમે આ પીડીએફ આરામથી મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈને, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી હશે। ત્યાંથી તમે આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈ શકો છો અને ત્યાં પણ તમે આની ફ્રીના અંદર પીડીએફ મેળવી શકો છો। અને તમે આપણા ટેલિગ્રામ ગ્રુપના અંદર પણ જોડાઈ શકો છો, તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી હશે। આગળ આપણે જોઈએ તો ખાલી જગ્યા પૂરો આર્યા તમારા પ્રકરણ 8 થી 11 પાઠના અંદરથી પૂછાવાની છે એકમ કસોટી। તો ત્રણેય પાઠનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન આ તમને બતાવી રહ્યો છું હું। ત્રણેય પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન છે। હા, હું તમને કહી દઉં, આ આઈએમપી પ્રશ્નો છે, કારણ કે સ્વાધ્યાયના અંદરથી જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય છે જે પૂછાતા હોય છે। ઓકે, તો આવી રીતે તમે જોઈ શકો છો, કંઈક આવી રીતે છે તમારા માટે આઈએમપી પ્રશ્નોનું આ પેપર, મોડેલ પેપર પણ કહી શકું આને। તો હું તમને ચોખ્ખું જ કહી છું કે આ મોડેલ પેપર છે, એટલે કારણ કે સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે કરાવી રહ્યા છીએ, કારણ કે સ્વાધ્યાયના અંદરથી જ કેટલાય પ્રશ્નો પૂછાતા હોય છે। તમારી પરીક્ષાના અંદર પણ સ્વાધ્યાયના અંદરથી જ કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે, બેઠા પ્રશ્નો। તો એકમ કસોટીના અંદર પણ પૂછાવાની શક્યતા છે આ બધા જ પ્રશ્નોની। ઓકે મિત્રો, તો આગળ આપણે જોઈએ તો પ્રશ્ન ધ્વનિમાં પ્રસરી શકે છે તો ઘન પ્રવાહીને વાયુ। તો આવી રીતે કંઈક છે, તમે જોઈ શકો છો પ્રશ્નો લખેલા, અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપના અંદર જોઈને થઈને। ઓકે, તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે। આગળ જોઈએ તો આપણા ફેસબુક પેજની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે, પણ ફેસબુક પેજના ઉપર હું ઓછો ઓનલાઈન હોઉં છું, તેના માટે તમને વિનંતી છે કે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ આ બંને જગ્યાએ જોઈન થઈ જજો। ઓકે, તો આવી રીતે કંઈક આપણું પેપર છે, તમને બતાવતો જાઉં છું વારાફરતી, તમે જોતા રહેજો। આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 11 છે। 11 પણ તમે જોઈ શકો છો આખું સોલ્યુશન કરેલું છે। પ્રશ્ન નંબર 12 છે, એનું પણ સોલ્યુશન આપણે કરેલું છે। ઓકે, ખાલી જગ્યા પૂરો વિદ્યુતનું વહન કરતા મોટાભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણો હોય છે। કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે। જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ઋણ છેડા સાથે જોડીને પ્લેટ પર જમા થાય છે। વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂર ધાતુનું પડ ચડાવવાથી પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ
કહે છે. આગળ જોઈએ તો જ્યારે કોઈ ટેક્સચરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો? તો આવી રીતે લખેલું છે, તમે જોઈ શકો છો. આગળ એવા 3 પ્રવાહીઓના નામ આપો કે જેમનું પરીક્ષણ આકૃતિમાં 11.9માં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન પામે. તો લખેલું છે. આગળ આપણે જોઈએ તો 2 પ્રવાહીઓ એ અને બીના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે પ્રવાહી બી માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે. તમે તારણ કાઢી શકો કે તો પહેલો જવાબ આવશે પ્રવાહી એ અને બી કરતાં વધારે સારું વાહક છે. આગળ જોઈએ તો શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે? જો નહીં તો તેને વાહક બનાવવા માટે આપણે શું કરી શકીએ? તો ના, શુદ્ધ પાણી નિશ્ચેદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી. તેને વાહક બનાવવા માટે તેમાં મીઠું એટલે કે ક્ષાર કે એસિડ, આગળ જોઈએ તો આલ્કલિક બેઝ ઉમેરી શકીએ છીએ. તો આવી રીતે કંઈક જોઈ શકો છો. આગળ પ્રશ્ન નંબર 7 છે. આગ લાગતી વખતે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે. તેઓ આવું શા કેમ કરી છે? સમજાવો. તો નળનું પાણી નિશ્ચેદિત પાણી ન હોવાથી વિદ્યુતનું વાહક છે. ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને જો ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જો ફાયરમેન માટે પ્રાણઘાતક એટલે કે હાનિકારક સાબિત થઈ શકે છે. આગળ જોઈએ તો દરિયાઈ વિસ્તારમાં રહેનારા એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે. તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો? તો સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષારો અને ખનિજ દ્રવ્યો હોય છે. તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વિદ્યુતનું વધારે વાહક છે. પરિણામે સમુદ્રના પાણીમાં પીવાની પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. આવી રીતે લખીશું આપણે જવાબ. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 9 છે. શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે? સમજાવો. ના, વરસાદનું પાણી એ નિશ્ચેદિત પાણી છે, પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર એટલે કે પૃથ્વી પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષાર, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. હવે ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઇનનું રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જે તેના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. આગળ જોઈએ તો 10મો પ્રશ્ન છે. પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી તે એટલું જ શુદ્ધ હોય છે કે જેટલું નિશ્ચેદિત પાણી. તેથી તેણે એક સ્વચ્છ કાચનો ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્રિત કરીને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું. તેણીને તે જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનું કારણ કયું હોઈ શકે? વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર એટલે કે પૃથ્વી પર આવે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. તેથી ટેસ્ટર વડે તેનામાં પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. આગળ જોઈએ તો તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીને વસ્તુઓની યાદી તૈયાર કરો. તો કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડામાં વપરાતા ગેસ બર્નર ચમચા, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ, કેટલાક આભૂષણો માટે વપરાતા ગર્ડર. આગળ જોઈએ તો 12મો પ્રશ્ન છે. જે પ્રક્રિયા તમે 11.7માં જોઈ હતી તે કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે. એ પાતળી શુદ્ધ કોપરની પ્લેટ અને એક અશુદ્ધ કોપરનો સળિયો ઇલેક્ટ્રોડ્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અશુદ્ધ સળિયા પરથી કોપર પાતળી કોપરની પ્લેટ તરફ જતું દેખાય છે. કયો ઇલેક્ટ્રોડ બેટરીના ઘન છેડા સાથે જોડાવો જોઈએ? શા માટે? તો આ એનો પણ જવાબ લખેલો છે, તમે જોઈ શકો છો. અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ઘન ધ્રુવ છેડા સાથે જોડવો જોઈએ અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવી જોઈએ. તો આવી રીતે તમે જોઈ શકો છો.